પાંચડો પેંડા ખાતો એની ઝઘડો તાણે ચોટી, પાંચડો પેંડા ખાતો એની ઝઘડો તાણે ચોટી, સાતડો છાનો માનો સૌની લઈ ગયો લખોટી, સાતડો છાનો માનો સૌની લઈ ગયો લખોટી. આઠલાને ધક્કો મારી નવડો કહેતો ખસ, આઠલાને ધક્કો મારી નવડો કહેતો ખસ, એકડે મીંડે 10 વાગ્યા ત્યાં આવી સ્કૂલની બસ, એકડે મીંડે 10 વાગ્યા ત્યાં આવી સ્કૂલની બસ. મોટર ચાલુ કરે પછી ટેન્કર આવો સવારે પડે જે ટાઈમ પડાય એ ટેન્કર આવો, ટેન્કર આવે પછી પાઇપમાં બહાર તમને કોઈ પ્રશ્ન થયો સાહેબે તમને સમજાયું? આપણે એક જાણીએ તો ફેટ કઈ રીતે નક્કી થાય છે? અલગ અલગ સેમ્પલ લઈને અહીંયા આપણે મિક્સ ફોલ હોય દૂધ લોયા પછી સેમ્પલ લઈને અંદર પડાવવાનું, નાસ્તિક દબાવવાનું એટલે ફેટ ઓટોમેટિક આવી જાય, ફેટ બધું આવી જાય. દૂધ ભરાવાનો બોલો પૈસા માં બોલો 7 વાગ્યાથી 9 નહીં 8 સુધીનો ટાઈમ, 6:30 થી 8:15 સવારે અને 5:30 થી 7:30 સુધી. ભાઈ તમને અહીંયાની સેવા કેવી લાગી? તમે દૂધ ભરાવવા આવો છો, જેને જેને અનુભવ છે, કોણ કોણ ભરાવવા આવે છે? ફરીથી આંગળી ઊંચી કરશો તમે? બરોબર, તમે ભરાવવા આવો છો એટલે તમને રિયલ અનુભવ છે. તો તમને કેવું મીન્સ લાગ્યું અહીંયા ભરાવવા આવો છો? અહીંયા ફેસિલિટી સગવડ કેવી છે? સારી છે ને? તમને કોઈ તકલીફ પડે છે અહીંયા ભરાવવા આવો છો તો? સરસ માટે છે. આપણા આજે કયો વાર છે? શનિવારે કયો દિવસ હોય છે આપણા? વેરી ગુડ, એગ્લેસ ડે. એગ્લેસ ડેમાં આપણે દર શનિવારે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ, બરોબર? ગયા શનિવારે આપણે ડેરીની મુલાકાત ને એવું હતું, પણ વરસાદના કારણે આપણે જઈ નતા શક્યા, એટલે આજે આપણે ડેરીની મુલાકાત કરીને આવ્યા, બરોબર? તમને રિસીસ આપી. હવે આજની પ્રવૃત્તિ શું છે? તો આજની પ્રવૃત્તિમાં આપણે શાળા સ્વચ્છતા અને સ્વચ્છતાની રેલી પણ કરવાની છે આપણે ગામમાં. પહેલાં આપણે શાળામાં જે થોડું ઘણું આપણે રૂટીનમાં સફાઈ થાય જ છે, પણ થોડું એક્સ્ટ્રા સફાઈ કરવાની, પોતાની પણ સ્વચ્છતા રાખવાની. પોતાની સ્વચ્છતામાં શું આવે? નખ કાપેલા હોવા જોઈએ, નાયેલા હોવા જોઈએ, વાળ વધ્યા હોય તો કાપેલા હોવા જોઈએ, માથામાં તેલ નાખી, છોકરીઓ 2 ચોટલી વાળી, છોકરાઓ વ્યવસ્થિત માથું ઓળીને આવવું જોઈએ. એ બધી આપણી સ્વચ્છતા થઈ, વ્યક્તિગત સ્વચ્છતા. અને આપણા શાળા સ્વચ્છતામાં આપણે રૂટીનમાં જે સફાઈ થાય છે એમાં થોડું વિશેષ, ચોમાસું છે તો કંઈક થોડું ઘણું કંઈક ઉઠી ગયું હોય, હાથેથી લેવાયું હોય હાથેથી લઈએ, પાવડાથી લેવાનું પાવડાથી લઈએ, એ આપણે કરવાનું બધા સંપીને ભેગા મળી ટુકડી પાડી. એમાં અમે પણ તમારી સાથે સ્વચ્છતામાં અમે પણ તમને કામ કરાવીશું, બરાબર? તો આપણે હવે ટુકડીઓ પાડી દઈએ અને પછી
આગળનું મેદાન, પાછળનું મેદાન અને ગેટ આગળનું, એ બધું આપણે જોઈ લઈએ. સ્વચ્છતા ચેક કરવા જેવી હોય કરી લઈએ. 3 ટુકડી